ત્રુટિઓના વિભાગની ચર્ચામાં આપણે વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિઓ એવું બધું ભણ્યા. હવે ખરેખર ગણતરીવાળો અગત્યનો વિભાગ શરૂ થાય છે. ત્રુટિઓનું માપન કેવી રીતે કરવું. આપણે કોઈ પ્રયોગ કર્યો છે, એમાં કેટલી ત્રુટિ રહી ગઈ એ ખબર કેમ પડશે? તો પહેલી વસ્તુ, એ પ્રયોગનું માત્ર એક જ વખત અવલોકન નથી કરવાનું. દાખલા તરીકે સાદા લોલકના દોલનો થાય છે. એક દોલન માટેના સમયને આવર્તકાળ કહેવાય. પણ તમારે સાદા લોલકના આવર્તકાળનું માપન 4 વખત, 5 વખત, 6 વખત એમ ઘણી બધી વખત કરવાનું. ઘણી વખત 4 વખત અવલોકન લેવાતું હોય એકને એક રાશિનું, ઘણી વખત 5 વખત લેવાતું હોય, પણ 2 કે 3 કરતાં વધારે વખત અવલોકનો લેવાના. દાખલા તરીકે આપણે આ એક વિભાગમાં એવી શરૂઆત કરશું કે પહેલા એક ગણતરીવાળું ઉદાહરણ લેશું, પછી આપણે એના બેઝનું થિયોરિટિકલ ચર્ચા કરશું. જો માત્ર આ એક મુદ્દો એવો છે કે જેમાં પહેલા ઉદાહરણ આવશે ને પછી એના બેઝની થિયરીની ચર્ચા કરીશ. કારણ કે જે ઉદાહરણ ગણશું, આંકડાકીય પ્રોસિજર કરશું, એના ઉપરથી તમને થિયરીમાં થતી પ્રોસિજર તરત જ સમજાઈ જશે. જો આપણે જેની વાત કરવાની છે ને એ ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ છે, 7મું ઉદાહરણ. એમાં દાખલા તરીકે સાદા લોલકના આવર્તકાળના અવલોકનો લીધા. કેટલી વાર પ્રયોગ કર્યો? તો જુઓ, 1, 2, 3, 4 અને 5. 5 વખત પ્રયોગ કર્યો. અગાઉ આપણે વાત થઈ હતી કે અવ્યવસ્થિત ત્રુટિ હોતી હોય ને ત્યારે એકને એક અવલોકન વધારે વખત લઈએ ને તો દર વખતે અલગ અલગ જવાબ આવે. જેમ કે અહીંયા આવર્તકાળનું પહેલી વખત મૂલ્ય મળ્યું 2.63 સેકન્ડ. બીજી વખત એને જ પ્રયોગ કર્યો તો આવર્તકાળ મળ્યો 2.56 સેકન્ડ. આ રીતે 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો આ રીતના 5 વખત આવર્તકાળ માપ્યા અને 5 વખત જવાબો જુદા જુદા આવ્યા. તો હવે આને આપણે સાચો આવર્તકાળ કયો કહેવો? તો પહેલી વસ્તુ કે જ્યારે આવી રીતના 5 અવલોકનો લીધા હોય તો સાચું અવલોકન કયું? તો ભાઈ આ 5 અવલોકનનું સરેરાશ. દાખલા તરીકે આવર્તકાળને જનરલી આપણે ટી વડે દર્શાવતા હોય, તો આને હું T1 કહું, T2, T3, T4 અને T5. 5 આવર્તકાળ છે. તો આવર્તકાળનું સરેરાશ મૂલ્ય આપણે લઈએ. જો આવર્તકાળનું સરેરાશ મૂલ્ય, સરેરાશને T ઉપર આવી જે નિશાની કરું ને એને T12 કહેવાય. આંકડાશાસ્ત્રમાં આવી ગયું છે. ટેક્સ્ટ બુકમાં સરેરાશ માટે શું કરે છે? અહીંયા બાજુમાં મીન લખે છે, MEAN, મીન. પણ હું છે ને એ દર વખતે મોટો મોટો શબ્દ લખવો મીન, એના કરતાં વધારે સહેલી સંજ્ઞાત્મક રજૂઆત છે આ રીતના 12 નિશાની કરવાની. આને બોલાશે T12. T12 એટલે સરેરાશ, આવર્તકાળનું સરેરાશ. શું થશે? તો આ 5 આવર્તકાળ આવર્તકાળનો સરવાળો કરી અને એને 5 વડે ભાગવાનો. વ્યાપક રીતે આપણે કહીએ ને તો n અવલોકનનો સરવાળો કરી અને n વડે ભાગવાનો. એની જેમ 5 અવલોકનનો સરવાળો કરી અને 5 વડે ભાગવાનું છે. તો વળી જુઓ, આપણે T12 ગણશું તો એ T12 માં પહેલું અવલોકન છે 2.63 સેકન્ડ, બીજું અવલોકન 2.56 સેકન્ડ, ત્રીજું અવલોકન 2.42, ચોથું અવલોકન 2.71 અને પાંચમું અવલોકન 2.80. આ 5 અવલોકનોનો સરવાળો કરી અને 5 વડે ભાગવાનો. આ રીતે ગણતરી કરતા આ 5 નો સરવાળો કરી અને 5 વડે ભાગશો તો જુઓ, અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં આ 5 અવલોકનનો સરવાળો કરી અને 5 વડે ભાગવાથી જે જવાબ આવે છે એ 2.62 સેકન્ડ. આનો જવાબ જે આવે છે ને એ 2.62 સેકન્ડ થયો. આને આવર્તકાળનું સાચું મૂલ્ય કહીશું. કે ભાઈ સાચો આવર્તકાળ કેટલો? 2.62. ખરેખર આવર્તકાળ અલગ અલગ જવાબો છે, 5 અલગ અલગ જવાબો છે. એમાંથી મારે સાચો આવર્તકાળ કયો લેવાનો? તો સરેરાશ મૂલ્યને
સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવાનું. આ પહેલી અગત્યની વસ્તુ કે ભાઈ એવરેજ કાઢી લ્યો. એવરેજ જે જવાબ આવે ને એને જે તે ભૌતિક રાશિનું માપન કર્યું હોય ને એનું સાચું મૂલ્ય તરીકે લેવાનું. તો સાચું મૂલ્ય એટલે આવર્તકાળનું સરેરાશ મૂલ્ય મળ્યું 2.62 સેકન્ડ. હવે એક વસ્તુ તમે નોટિસ કરો, જો આ જગ્યાએ સાચું મૂલ્ય 2.62 સેકન્ડ છે, પણ પેલું અવલોકન કેટલું છે? 2.63 સેકન્ડ છે. એનો મતલબ છે કે આ સરેરાશ મૂલ્ય અને અવલોકન, પેલું અવલોકન, એના વચ્ચે ડિફરન્સ છે. એ જે ડિફરન્સ છે, એ જે તફાવત છે, એને આ પેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. જો પહેલી વખત તમને શબ્દ આવે છે નિરપેક્ષ ત્રુટિ, ઇંગ્લિશમાં એને કહેવાય એબ્સોલ્યુટ એરર, તો આપણે આંકડાકીય રીતે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કરવા જઈએ છીએ. પેલા 5 આવર્તકાળ હતા તો 5 આવર્તકાળનું સરેરાશ મૂલ્ય લીધું. હવે જોજો, નિરપેક્ષ ત્રુટિને દર્શાવવા માટેની સંજ્ઞા છે ડેલ્ટા. ડેલ્ટા T1. ડેલ્ટા T1 નો મતલબ આ જે ત્રિકોણ છે ને એ ત્રિકોણને ડેલ્ટા બોલાશે. ડેલ્ટા T1 નો મતલબ એ છે કે પેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે ગણશો? તો ભાઈ પેલા અવલોકનમાંથી T1 માંથી સરેરાશ મૂલ્ય બાદ કરશો. T1 કેટલો છે? 2.63 સેકન્ડ. સરેરાશ કેટલું છે? 2.62. તો જો 2.63 ઓછા 2.62 તો જવાબ શું આવશે? 2.63 ઓછા 2.62 એટલે 0.01. બીજું, અહીંયા હું માનાંક નિશાની કરું ને એનો મતલબ તફાવત ઋણ આવે ને તોય મારે એનું ધન મૂલ્ય લેવાનું. અહીંયા હું માનાંક નિશાની કરું એનો મતલબ તફાવત માઈનસ આવશે, પ્લસ આવી શકે, પણ લેવાનું હંમેશા પ્લસ. આ માનાંકનો મતલબ એ થાય. આ બે લખ્યું ને એ ડેલ્ટા T1, એનો મતલબ છે કે પેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલાની છે? 0.01 સેકન્ડની. કારણ કે સરેરાશ મૂલ્ય 2.62 સેકન્ડ છે, પણ અવલોકન મળે છે 2.63. એનો મતલબ 0.01 સેકન્ડનો ફેરફાર છે, ત્રુટિ છે, એને પેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય, એબ્સોલ્યુટ એરર કહેવાય. એવી રીતે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ હું લખવા જાઉં ને ડેલ્ટા T2, તો એ બીજા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરવાનું. જો પેલા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરીએ એમ બીજા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરવાનું. બીજા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરશો ને તો બીજું અવલોકન 2.56 સેકન્ડ, એમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરશો તો જો 2.56 સેકન્ડમાંથી 2.62 સેકન્ડ બાદ કરશો તો આ રીતના જે તફાવત આવશે એ તફાવત છે, જો એ તફાવત આવશે 0.06 સેકન્ડ. તો જો આ જગ્યાએ આનો તફાવત આવશે 0.06 સેકન્ડ. પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. હવે ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T3, એટલે ત્રીજા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ થશે. ત્રીજું અવલોકન 2.42, એમાંથી સરેરાશ મૂલ્ય 2.62. તો આનો ડિફરન્સ આવશે, જો આ બે કેન્સલ થશે, 6 ઓછા 4 થઈને 2 વધશે તો 0.20 સેકન્ડ. આમાં ધ્યાન રાખજો, આ નાનામાંથી મોટું બાદ થાય છે એટલે માઈનસ આવે, પણ મેં પ્લસ લખ્યું કારણ કે માનાંક નિશાની. આ નાનામાંથી મોટું બાદ થાય છે એટલે આવે માઈનસ, પણ આપણે પ્લસ લખ્યું કારણ કે માનાંક નિશાની. કારણ કે ત્રુટિઓનું ધન મૂલ્ય જ લેવાનું હોય. સાચા અવલોકન અને પ્રાયોગિક અવલોકન, અને સાચું અવલોકન કહેશું સરેરાશ મૂલ્ય, અને આ પ્રાયોગિક અવલોકનો છે એના તફાવતના ધન મૂલ્ય અને તેની નિરપેક્ષ ત્રુટિ તરીકે. હવે અગત્યની વસ્તુ જોજો, નેક્સ્ટ ડેલ્ટા T4 કહીએ તો ચોથા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરીએ. ચોથું અવલોકન 2.71, એમાંથી 2.62 બાદ કરશું
તો તફાવત આવશે 0.09 સેકન્ડ. 62 ઓછા 71 એટલે 9 થશે. તો એ પ્રમાણે જો આ તો મોટામાંથી નાનો બાદ એટલે ધન જ આવશે, પણ ઘણી વખત નાનામાંથી મોટું બાદ થાય, તમારે કેસીથી ગણતરી કરતા હો ત્યારે માઇનસમાં આવે તો લેવાનું તો પ્લસ જ છે. છેલ્લું આપણે અવલોકન લઈએ ડેલ્ટા T5. તો T5 માંથી T બાદ કરશું. પાંચમું અવલોકન 2.80, એમાંથી 2.62 બાદ થશે તો 0.18 સેકન્ડ. તો ખરેખર અત્યાર સુધીમાં આપણે 5 વખત એકને એક કામ કર્યું. અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કર્યું. જો પહેલા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ, બીજા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ, એવી રીતે બાકીના અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કર્યું એટલે 5 અલગ અલગ નિરપેક્ષ ત્રુટીઓ મળી. શબ્દ તરફ ધ્યાન રાખજો, 5 અલગ અલગ નિરપેક્ષ ત્રુટીઓ. પણ આપણે આ 5 નિરપેક્ષ ત્રુટીઓનું પણ સરેરાશ લેવાનું છે. જો આ પહેલી નિરપેક્ષ ત્રુટી, બીજી નિરપેક્ષ ત્રુટી, ત્રીજી, ચોથી અને પાંચમી, 5 નિરપેક્ષ ત્રુટીઓનું પણ સરેરાશ લેશું. જે કામ આગળ વધારીએ. જો અત્યાર સુધી ઉદાહરણમાં આપણે 5 અલગ અલગ નિરપેક્ષ ત્રુટી ગણી. હવે ઘણી વખત એવું થાય કે તમે ડિફરન્સ લેતા હો તો પોઈન્ટ પછી 3 આંકડા આવતા હોય, તો તમે જોશો ને તો રકમમાં તમને આવતકાળના 5 મૂલ્ય આપ્યા છે ને, એમાં બધાયમાં પોઈન્ટ પછી કેટલા આંકડા રાખ્યા છે? 2 આંકડા. તો આપણે જ્યાં એવું આવતું હોય ને ત્યાં પછી જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના. ત્રીજો આંકડો દૂર કરવા માટેના નિયમો ટૂંક સમયમાં આવશે, જેને કહેવાય છે સાર્થક સંખ્યાઓ. કે ભાઈ છેલ્લો આંકડો દૂર કરીએ છીએ 5 કરતા વધુ છે કે નાનો, એ પ્રમાણે રાઉન્ડ અપ કરવાનું હોય. એ પ્રોસિજર કેમિસ્ટ્રીમાં પણ આવે છે. આપણે પણ એ વસ્તુ અલગથી પછી ભણવાની આવશે. અત્યારે આપણે ખાલી જે ત્રુટીઓના ગણતરીનો વિભાગ છે એ વસ્તુ પર જ ખાસ કોન્સન્ટ્રેટ કરીએ ને તો 5 અલગ અલગ ત્રુટી પોઈન્ટ પછી 2 આંકડાઓ રાખ્યા છે. હવે આ 5 ત્રુટીનું સરેરાશ લેવાનું, જેને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવાની. જો હમણાં મેં 5 વખત ડેલ્ટા T1 ડેલ્ટા T2 એવું લખ્યું હતું ને, એમાં ઉપર હેડિંગ શું લખ્યું હતું? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી. હેડિંગ શું લખ્યું હતું આપણે? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી. એની બદલે શું લઈએ છીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો જો સરેરાશ નિરપેક્ષ ત્રુટીને ડેલ્ટા T, ડેલ્ટા નિશાની નિરપેક્ષ ત્રુટી માટે સરેરાશ લઈએ છીએ એટલે 12 કર્યું. મેં કીધું પ્રમાણે ટેક્સ્ટબુકમાં જે છે ને ડેલ્ટા T અને મીન એવું શબ્દમાં લખે છે, પણ શબ્દમાં લખવા કરતા ઈઝી સંજ્ઞા રહેશે આપણે. તો ડેલ્ટા T બાર નો મતલબ થશે ડેલ્ટા T1 જેનું માનાંક એટલે કે ધન મૂલ્ય, ડેલ્ટા T2 આવી રીતે જો 1 2 3 4 અને 5 5 નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરીને 5 વડે ભાગવાનો. તો આ જગ્યાએ ડેલ્ટા T બાર ગણવા માટે આ 5 0.01 0.06 0.20 0.09 અને 0.18 આવી 5 નિરપેક્ષ ત્રુટીઓના ધન મૂલ્ય છે ને એનો સરવાળો કરી અને 5 વડે ભાગશો ને તો ડેલ્ટા T બાર બરાબર 0.108 આવે છે. પણ મેં તમને કીધું મારે પોઈન્ટ પછી 2 આંકડાઓ રાખવા હોય ને આ બધાની જેમ જ, તો આંકડો દૂર કરવાનો છે જે 5 કરતા વધુ છે, તો એ દૂર કરવાથી 0 ની જગ્યાએ 1 આવી જશે. અહીંયા જે હોય એમાં 1 વધારો થઈ જાય. જે દૂર કરીએ છીએ આંકડો 5 કરતા વધારે હોય તો આમાંથી 8 દૂર કરીએ તો આગળ 0 ની જગ્યાએ 1 થઈ જાય. તો ડેલ્ટા T બાર લખાશે 0.11 સેકન્ડ. તમને યાદ હોવું જોઈએ હમણાં જ અહીંયા આપણે T બાર લખ્યો તો 2.62 સેકન્ડ. તો હવે આવતકાળનું સાચું મૂલ્ય આમ લખાય, સરેરાશ મૂલ્ય કેટલું હતું? T બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T બાર. તો જુઓ આવતકાળ જેને હું T દર્શાવું ને એમાં T બાર નો જવાબ કેટલો આવ્યો હતો? 2.62 સેકન્ડ વત્તા ઓછા ડેલ્ટા T બાર કેટલો આવ્યો? 0.11. આ રીતે દર્શાવવાની એક રીત છે.
જો આ રીતે દર્શાવવાની એક પદ્ધતિ છે, રીત છે. તમને યાદ હોવું જોઈએ 2.62 સેકન્ડ શું આવ્યો હતો? t બાર એટલે આવર્તકારનું સરેરાશ મૂલ્ય, અને આ 0.11 સેકન્ડ શું છે? નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ મૂલ્ય. વળી આ રીતે લખ્યું છે એનો ભૌતિક અર્થ શું થાય કે બે આવર્તકાર 2.62 સેકન્ડ છે, એમાં પ્લસ ઓર માઇનસ 0.11 નો ડિફરન્સ છે. આ રીતે લખવાની એક પદ્ધતિ છે કે 0.11 જેટલું વધારે કે ઓછું 2.62 માં 0.11 ઉમેરો જે આંકડો આવે, 2.62 માંથી 0.11 બાદ કરો જે આંકડો આવે, તો આવર્તકાર એ બે વચ્ચે નું મૂલ્ય ધરાવે છે. એવી આ રજૂઆત થઈ કે ભાઈ તમે જે અવલોકન કર્યું એમાં 5 વખત આવર્તકાર માપ્યો, એનું સાચું મૂલ્ય 2.62 કહેવાનું, અને નિરપેક્ષ ત્રુટિ કેટલી રહી ગઈ? 0.11 ની. ગમે ત્યારે આગળ જતા એવું આવશે, આમ લખ્યું હશે ને ત્યારે સમજી જવાનું કે પેલો આંકડો છે એ બધા અવલોકનનું સરેરાશ મૂલ્ય દર્શાવે છે, અને બીજો આંકડો છે એ બધી નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ દર્શાવે છે. આ હવે સિસ્ટમ અન્ડરસ્ટુડ હોવી જોઈએ કે ભાઈ લખ્યું છે એનો મતલબ શું કે પેલું પદ જે લખ્યું છે એ સરેરાશ મૂલ્ય બધા અવલોકનોનું, અને બીજું મૂલ્ય લખ્યું છે સરેરાશ મૂલ્ય એ બધી નિરપેક્ષ ત્રુટિઓનું. તો આ રીતે ધ્યાન રાખવાનું છે. હવે એક બીજી ત્રુટિની વાત આવે છે જેને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. સાપેક્ષ ત્રુટિ ઇંગ્લિશમાં એને કહેવાય રિલેટિવ એરર, અને એ ગણવા માટે હંમેશા સરેરાશ નિરપેક્ષ ત્રુટિને એના સરેરાશ અવલોકન વડે ભાગવાનું. તો જો આ રીતના થશે ડેલ્ટા t બાર ના છેદમાં t બાર. આ એક પદ્ધતિ. તમને જ્યારે પણ પ્રયોગ કરો 5 આવર્તકાર માપ્યા, 5 આવર્તકારનું સરેરાશ આ છે, એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ છે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને બધા અવલોકનોના સરેરાશ મૂલ્ય વડે ભાગવાથી જે આંકડો મળશે એને રિલેટિવ એરર સાપેક્ષ ત્રુટિ તરીકે ગણતરીમાં લેવાનું. તો જો 0.11 ને 0.11 ને 2.62 વડે ભાગીએ, આ રીતની રજૂઆત કરશો ને તો ત્યાં 0.11 ને 0.62 વડે ભાગતા જે આંકડો આવે છે ને, 2.62 વડે ભાગતા જે આંકડો આવે છે ને એ 0.041 આવે છે. જો 0.041, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ રકમમાં શરૂઆતમાં 5 આવર્તકાર આપ્યા હતા ને એ પ્રયોગની સાપેક્ષ ત્રુટિ 0.041 છે એમ કહી શકાય. એમાંય પોઈન્ટ પછી બે આંકડા રાખવા, એક કાઢી શકો તો બોલી શકાય 0.04 છે. તો યાદ રાખજો આ પ્રોસીજર કરીએ. ઘણી વખત શોર્ટ ક્વેશ્ચન કેવું હોય ખબર છે, રકમમાં આટલું આપ્યું હોય અને પછી સાપેક્ષ ત્રુટિ પૂછી હોય, તો આપણને ખબર હોવી જોઈએ કે આના છેદમાં લેશો એટલે સાપેક્ષ ત્રુટિ. તો આવી રીતના MCQ ગણતરી વાળો આવતો હોય કે કોઈ એક અવલોકન આટલું છે તો એ અવલોકનની સાપેક્ષ ત્રુટિ ખાલી જગ્યા છે, તો આના છેદમાં આ લઈ લ્યો એટલે સાપેક્ષ ત્રુટિ. એ પ્રશ્નનો જવાબ. આટલી કોષો ખાલી અલગ પ્રશ્ન તરીકે. છેલ્લી વસ્તુ પ્રતિશત ત્રુટિ લેશું. પ્રતિશત ત્રુટિ એટલે તમે જે સાપેક્ષ ત્રુટિ માપી છે એને 100 વડે ગુણાવો ને એટલે જવાબ આવે ને પર્સન્ટેજમાં આવે. તો દાખલા તરીકે ડેલ્ટા t બાર ના છેદમાં t બાર એને 100 વડે ગુણાવતા પર્સન્ટેજ એરર મળશે. આંકડાકીય રીતે 0.041 ને 100 વડે ગુણતા 4.1%. આમાં 0.04 રાખ્યું હોય તો 0.04 ગુણ્યા 100 થઈને 4% આવે. અહીંયા આપણે પોઈન્ટ પછી 4 1 રાખ્યું છે એટલે 4.1% આવ્યું. તો આવી રીતની રજૂઆત થઈ કે ભાઈ તમે જે પ્રયોગના અવલોકનો સૌથી પહેલા જોયા 5 અવલોકન, એ આવર્તકારના 5 અવલોકનની ત્રુટિ કેટલી છે? તો આપણે એમ કહીએ 4% ત્રુટિ છે. આ ત્રુટિ ગણવાની એક રીત થઈ. આ આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, 3 અગત્યની ત્રુટિ ગણવાની રીતનો એક ટેક્સ્ટ બુકનું ઉદાહરણ લીધું.
બરાબર, આ રીતે ધ્યાન આપો. જુઓ, સેમ મેથડનો એક હજી બીજો દાખલો લઈએ. ધારો કે કોઈ કાચના વક્રી ભવનાંક માપવાનો પ્રયોગ થાય છે. હવે એ પ્રયોગ 4 વખત કર્યો અને વક્રી ભવનાંકના મૂલ્ય મળ્યા 1.44, 1.54, 1.56 અને 1.45. ધારો કે 4 વખત પ્રયોગ કર્યો અને 4 વખત વક્રી ભવનાંકના મૂલ્ય આવી રીતે મળ્યા, તો ભાઈ આમાં ત્રુટિ કેટલી રહે કેમ નક્કી કરશું? તો આગલા દાખલામાં જેમ છેલ્લે 4.1% આવ્યું ને કે ભાઈ આ પ્રયોગની ત્રુટિ 4% છે આશરે, 4.1 ને આપણે આશરે બોલીએ નિયરલી, તો ભાઈ એ પ્રયોગની ત્રુટિ 4% હતી. એમ આ પ્રયોગની ત્રુટિ કેટલી છે? તો સેમ પ્રોસીજર રિપીટ કરીએ. આ સેકન્ડ વધારાનું ટેક્સ્ટબુકમાં નથી એવું એક્ઝામ્પલ કહું છું. પછી આ મેથડનો ગમે તે આંકડાકીય પ્રશ્ન આવે ને તો આપણને આવડવું જોઈએ, કારણ કે રીત તો એક ને એક કરવાની છે. જેમ કે આપણે આ ચારે ચાર વક્રી ભવનાંકને જનરલી સ્મોલ a ને વડે દર્શાવાય. પહેલા તો આપણે સરેરાશ વક્રી ભવનાંક લેવાનું છે. જો પેલું કામ સરેરાશ વક્રી ભવનાંક, જેને n12 વડે દર્શાવો, તો આ ચારે ચાર મૂલ્યો, આ ચારેય અવલોકનનો સરવાળો કરીને 4 વડે ભાગીએ. n12 બરાબર 4 અવલોકન છે 1.44, 1.54, 1.56 અને 1.45. એને 4 વડે ભાગશું તો જે જવાબ આવશે, આ ચારે ચાર નો સરવાળો કરી અને એને 4 વડે ભાગશો ને તો એનો જે જવાબ આવશે એ 1.4975. આનો જે જવાબ આવશે ને એ 1.4975. વળી મેં તમને કીધું કે પોઈન્ટ પછી બબે આંકડાઓ છે, તો મારે પોઈન્ટ પછી બે જ આંકડા રાખવાના છે. તો હવે આપણે આ જે દૂર કરશો ને એ 5 કરતા વધુ છે 7, એટલે આગળ ઉમેરાઈ જાય 1, એટલે 49 ની જગ્યાએ 50 થઈ જશે અને સરેરાશ મૂલ્ય લખાશે 1.50. વક્રી ભવનાંકનો કોઈ એકમ ન હોય એટલે અહીં બાજુમાં કઈ એકમ લખાણો નહીં. આગલામાં આવર્તકાર હોય તો આવર્તકારનો એકમ સેકન્ડ હોય તો બાજુમાં સેકન્ડ લખ્યો હતો. આ ભૌતિક રાશિ છે વક્રી ભવનાંક કે જેનો એકમ ન હોય, એટલે આમાં એકમ નથી લખવાનો થયો. પણ જો બન્યું શું કે 4 અવલોકનનું સરેરાશ મૂલ્ય લીધું, જેમ ત્યાં t12 ગણ્યું હતું એમ અહીંયા n12 ગણ્યો. હવે 4 અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓ ગણીએ. તો જુઓ, નેક્સ્ટ આપણે જે લેશું એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓ ગણીએ. ચાર અવલોકન છે તો 4 નિરપેક્ષ ત્રુટિ થશે. દાખલા તરીકે ડેલ્ટા n1, ડેલ્ટા n2, ડેલ્ટા n3 અને ડેલ્ટા n4 બધામાં માનાંકની નિશાનીનો મતલબ ધન તફાવત લેવાનો. આગળમાં તમને યાદ હોવું જોઈએ t1 - t12, t2 - t12 એવું કર્યું હતું ને, એમ અહીંયા n1 - n12, n2 - n12 આ રીતના. જેનો અર્થ એમ થાય કે ચારે ચાર અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય 1.50 બાદ કરવાનું. તો જો પેલું અવલોકન 1.44, એમાંથી સરેરાશ 1.50 બાદ થશે. 1.44 માંથી સરેરાશ મૂલ્ય 1.50 બાદ થશે એટલે 0.06. આમ તો માઈનસમાં આવે, નાનામાંથી મોટું બાદ થાય, પણ આપણે માનાંક કર્યું છે ધન નિશાની સાથે લેવાનું. બીજું અવલોકન 1.54, એમાંથી 1.50 બાદ થાય તો 0.04. ત્રીજું અવલોકન 1.56, એમાંથી 1.50 બાદ થાય, વળી પાછું 0.06. ચોથું અવલોકન 1.45, એમાંથી 1.50 બાદ થાય, ડિફરન્સ -0.05 થાય, એમાં પ્લસ મૂલ્ય લેશું. તો આ 5 અલગ અલગ નિરપેક્ષ ત્રુટિઓ મળી, સોરી 4 અલગ અલગ નિરપેક્ષ ત્રુટિઓ મળી. 4 અવલોકનની 4 ત્રુટિ, પણ આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવાની છે. જો નેક્સ્ટ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો જુઓ
સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા n ઉપર 12 નિશાની. આ ચારે ચાર નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરીને 4 વડે ભાગવાનો. આ ચારે ચાર નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરીએ અને 4 વડે ભાગીએ તો જો ડેલ્ટા n1 ડેલ્ટા n1 કેટલા છે 0.06, બીજું 0.04, 0.06 અને 0.05 એને 4 વડે ભાગ્યા તો જુઓ આ ચારે ચાર અવલોકનનો સરવાળો કરીને 4 વડે ભાગશો ને તો જે તમને જવાબ આવશે ને એ નિરપેક્ષ ત્રુટીઓનું સરેરાશ આવશે અને એ તમને મળશે 0.05. આનો જે જવાબ મળશે એ 0.05. જો આગલી મેથડમાં પહેલા t બાર ગણ્યો તો પછી ડેલ્ટા t બાર, એમાં અહીંયા n બાર ગણ્યો છે, હવે ડેલ્ટા n બાર. આગળની પ્રોસિજર શું થશે? વક્રી ભવનાંકનું સાચું મૂલ્ય શું લખાશે? તો ભાઈ વક્રી ભવનાંક સાચું મૂલ્ય છે 1.50 પ્લસ ઓર માઈનસ એની નિરપેક્ષ ત્રુટી 0.05. મેં તમને કીધું આમાં એકમ ક્યાંય નહીં લખવાનો થાય કારણ કે ભૌતિક રાશિ વક્રી ભવનાંકનો જ એકમ નથી એટલે ક્યાંય લખવાનું નથી. ત્યાં આપણે ઘણી બધી જગ્યાએ સેકન્ડ લખતા હતા આવર્તના એકમ તરીકે. વક્રી ભવનાંક 1.50 છે, એમાં પ્લસ ઓર માઈનસ 0.05 ની નિરપેક્ષ ત્રુટી રહી ગઈ એમ કહેવાય. આ રીતના લખ્યું એનો ભૌતિક અર્થ છે. હવે નેક્સ્ટ વસ્તુ જો મૌખિક કહું ને તમને તો સાપેક્ષ ત્રુટી શું થશે? આના છેદમાં આ શબ્દમાં કહેવાય આપણે શબ્દમાં એમ કહેવાશે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી જે ડેલ્ટા n બાર છે અને સરેરાશ મૂલ્ય કે જે n બાર છે એના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહેવાશે. તો 0.05 એને ભાગ્યા 1.50 તો આ રીતે 0.03 સાપેક્ષ ત્રુટી થશે. અને જો પ્રતિશત ત્રુટી લેવી હોય તો ડેલ્ટા n બાર ના છેદમાં n બાર નો જે જવાબ આવે છે ને એને 100 ગુણાવવાના એટલે પ્રતિશત ત્રુટી થશે. તો મેં કીધું એ પ્રમાણે 0.05 ને 0.05 ને 1.50 વડે ભાગશો એટલે ખરેખર 5 ના છેદમાં 15 થાય, 1 ના છેદમાં 3 થાય, આમ તો 0.033 પણ આ જગ્યાએ આપણે રાઉન્ડ અપ જો જે જવાબો આવશે ને તમારે એ સાપેક્ષ ત્રુટીનો જવાબ આવશે 0.03 અને પ્રતિશત ત્રુટીનો જવાબ આવશે એને 100 ગુણાવશો એટલે 3%. તો આવી રીતના અત્યાર સુધીમાં આપણે બે ઉદાહરણો, બે ગણતરીવાળા પ્રશ્નો લીધા કઈ ત્રુટી સમજવા માટે? નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. જો આમાં મેં સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીનું બોર્ડ વર્ક નથી કર્યું, મૌખિક કરાવ્યું, પણ એ તમને સમજાઈ જશે. એ આપણે રિટર્ન વર્કમાં આવી જશે. જો બે દાખલાઓ ગણ્યા ને એની હવે હું થિયરી કહું. જનરલી શું હોય કે ફિઝિક્સમાં પહેલા થિયરી આવે પછી એના ઉપર આધારિત દાખલો આવે. માત્ર આ પોઈન્ટ એવો છે ને કે જેમાં હું હંમેશા પહેલા દાખલો કરાવું અને પછી થિયરીની ચર્ચા કરું અને તરત જ સમજાઈ જશે જે કાંઈ આપણે થિયરીની ચર્ચા આવશે નહીં. સૌથી પહેલા જો આપણે એમ કહીએ કે દાખલા તરીકે કોઈ પ્રયોગ છે એના અવલોકનો A1 A2 થી AN છે. જો પહેલામાં T1 T2 થી T5 પાંચ અવલોકન આવ્યા હતા આવર્તકાળના, બીજામાં N1 N2 N3 અને N4 એવા વક્રી ભવનાંકના 4 અવલોકન આવ્યા. અહીંયા વ્યાપક ધારો કે n અવલોકન છે, ભૌતિક રાશિની સંજ્ઞા સ્મોલ a દર્શાવી છે. અહીંયા કોઈ ભૌતિક રાશિનું નામ નહીં, વ્યાપક કે n અવલોકન છે. આવર્તકાળની વાત કરી, વક્રી ભવનાંકની વાત કરી, એમ કોઈ ભૌતિક રાશિ a છે એના n અવલોકન છે. પણ એમાંથી મારે સાચું મૂલ્ય કોને ગણવું? તો વળી ત્રીજી વાર વાત કરું છું કે જેટલા અવલોકનો હોય એનો સરેરાશ લેવાનો, એને એનું સાચું મૂલ્ય કહેવાનું. તો જો સરેરાશ મૂલ્ય ગણવાનું જેને a12 દર્શાવવું, તો આવા જે n અવલોકનો છે, જો A1 A2 A3 થી વ્યાપક n અવલોકનો એને n વડે ભાગવાનું
વ્યાપક રીતે n વડે ભાગવાનું. પેલામાં કેમ 5 અવલોકનને 5 વડે ભાગ્યા, બીજામાં 4 અવલોકનને 4 વડે ભાગ્યા, એમ n અવલોકનને n વડે ભાગવાનું. એકદમ સરળ વસ્તુ. ઘણી વખત આંકડાશાસ્ત્રની પદ્ધતિમાં આને દર્શાવવા માટે સિગ્મા ai લખાતું હોય, જ્યાં i ની જગ્યાએ 1 2 3 થી વ્યાપક n છે એટલે એને આમે લખાય i બરાબર 1 થી n, અને આને n વડે ભાગીએ છીએ. આ રીતે પણ ઘણી વખત રજૂઆત આવે, ટેક્સ્ટ બુકમાં આવી રજૂઆત આપેલી છે. બરાબર, n અવલોકનનો સરવાળો કરીને n વડે ભાગીએ, એમાં સરવાળાને સિગ્મા વડે આંકડાશાસ્ત્રમાં દર્શાવીએ છીએ, એવી રીતે રજૂઆત થાય. હવે આપણે જે વાત આગળ વધારવાની છે કે જો આ આપણે જે કહ્યું ને કે સરેરાશ મૂલ્ય, હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a1, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a2, એમ વ્યાપક n માં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા an, બધાના ધન મૂલ્ય લેવાના છે. વળી ત્રીજી વાર પ્રોસીજર થાય છે, પણ હવે થિયરીમાં આંકડાઓ વગર, કે દરેક અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરવાનું. હવે જો તરત જ સમજાઈ ગયું ને, કારણ કે આગળ આપણે 2 વાર દાખલામાં જે કામ કર્યું જ થિયરી છે. હવે જો સીધું આ શરૂઆત કરત ને તો તમને એમ થાય કે આ શું કર્યું પ્રોસીજર વળી, પણ આપણે આગળ દાખલા કરીને એટલે ખબર પડી કે પહેલા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કર્યું, બીજા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કર્યું, એમ nમા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કર્યું. વળી તફાવત ધન અથવા ઋણ આવે, પણ મારે તો એનું માત્ર ધન મૂલ્ય લેવાનું છે માનાંક નિશાની સાથે. તો આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓ આમ ગણાશે, એ ઓલરેડી 2 વાર ગણી લીધા પછી આપણે ચર્ચા કરીએ છીએ થિયરીની. એનેથી આગળ વધીએ તો આ બધી નિરપેક્ષ ત્રુટિઓનું પણ શું લેવાનું? સરેરાશ. જોજો, બધી નિરપેક્ષ ત્રુટિઓનું એ સરેરાશ. તો નેક્સ્ટ આપણે જે ચર્ચા આવે છે તે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે ડેલ્ટા a બાર દર્શાવીએ. તો આ બધી ત્રુટિઓ છે ને, ડેલ્ટા a1, બીજું ડેલ્ટા a2 થી વ્યાપક ડેલ્ટા an, એનો સરવાળો કરી અને n વડે ભાગવાનું. n ત્રુટિઓનો સરવાળો કરીને n વડે ભાગ્યું. આપણે આંકડાકીય રીતે 2 વખત કામ કર્યું. હવે આને આપણે પણ વધારાની રજૂઆત તરીકે સિગ્મા સ્વરૂપે દર્શાવવું હોય તો સિગ્મા માનાંકમાં ડેલ્ટા ai, જો 1 2 3 લખ્યું ને i આવી જાય, જ્યાં i નું મૂલ્ય 1 થી n, જેને ભૌતિક અર્થ એમ કહેવાય કે i ની જગ્યાએ 1 લ્યો એટલે ડેલ્ટા a1, i ની જગ્યાએ 2 લ્યો તો ડેલ્ટા a2 કહેવાય. એવી રીતે n પદનો સિગ્મા એટલે કે સરવાળો. પણ ઉપરની પ્રોસીજરને ઘણી વખત આમ દર્શાવાય શોર્ટમાં આંકડાશાસ્ત્રની રીતમાં. પછી તમને ખબર છે કે હવે આપણે એમ કહી શકીએ કે કોઈ ભૌતિક રાશિ જેને a વડે દર્શાવી છે, એના n અવલોકનનું સરેરાશ મૂલ્ય એટલું છે, એની બધા અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓ એટલી છે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિઓ એટલી છે, તો તે ભૌતિક રાશિનું મૂલ્ય આપણે કઈ રીતે દર્શાવાય? તો સાચા મૂલ્યમાં પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બાર. આ દર્શાવવાની એક રીત. સાચું મૂલ્ય a બાર છે, એમાં પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બાર. જો 2 વખત એવા જવાબો લખ્યા હતા ને, પેલા આવતકાળ 2.62 પ્લસ ઓર માઈનસ તે જવાબ આવ્યો તો એ 0.11 સેકન્ડ. બીજી વખત આપણે 1.50 પ્લસ ઓર માઈનસ જે આપણે આવ્યું હતું 0.05. એ રીતે આ ત્રીજી વખત થયું. આ ખાલી સૂત્રાત્મક, આમાં ક્યાંય આંકડાઓની, એને થિયરી કહેવાય. જો આ લખ્યું છે એનો અર્થ એમ થાય કે અવલોકન છે ને એ a બાર માઈનસ ડેલ્ટા a અને a બાર પ્લસ ડેલ્ટા a વિસ્તારમાં મળશે. માઈનસ પ્લસ છે ને, એમાં એક વખત માઈનસ લીધું, બીજી વખત પ્લસ લીધું, તો સાચા મૂલ્યમાંથી ડેલ્ટા a બાર જેટલું બાદ થાય, સાચા મૂલ્યમાં ડેલ્ટા a બાર જેટલું ઉમેરાય, અને જે બે આંકડાઓ આવે એ વચ્ચેના વિસ્તારમાં સરેરાશ મૂલ્ય છે અથવા તો અવલોકન છે એમ કહેવાય. આ એક પદ્ધતિ છે. આ રજૂ કરવાની રીતનો અર્થ એમ થાય. છેલ્લે સાપેક્ષ ત્રુટિ આપણે લેવી હોય તો શું કરશું? વારંવાર ચર્ચા થઈ ગઈ.
જો આ બધી વસ્તુઓ મહત્વની છે. આના છેદમાં આ લખવાનું. પહેલા દાખલામાં 0.11 ના છેદમાં 2.62 લીધું હતું. બીજા દાખલામાં 0.05 ના છેદમાં 1.50 લીધું હતું. ત્રીજી વખત ડેલ્ટા a બાર ના છેદમાં a બાર. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાશે. આ રીતની એક રીત. તો છેલ્લે પ્રતિશત ત્રુટિ એટલે આમાં 100 ગુણાવાના થાય. તો આ રીતના પ્રતિશત ત્રુટિ જે ગણશો ખ્યાલ આવી ગયો બરાબર. 3 ત્રુટિઓની વાત થઈ ગઈ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. જુઓ પહેલા બે દાખલા ગણ્યા, પછી આપણે એની થિયોરિટિકલ વાત કરી, એટલે થિયરીનો પ્રશ્ન થશે કે જેમાં એમ થશે કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો, એવું થિયરીનો પ્રશ્ન હશે. એ આ રીતના આપણે સમજાવવાનો થયો થિયરીના સંદર્ભમાં. પણ જનરલી થિયરી કરતા આ દાખલા જે આપણે આગલા બે ગણ્યા ને એ મેથડ મહત્વની. હવે આ મેથડનો કોઈ પણ અનનોન આંકડાઓ સાથેનો દાખલો આવે ને તો તમને આ પ્રોસિજર આવડવી જોઈએ. અહીંયાથી હજુ આપણે ત્રુટિનો ગણતરીવાળો વિભાગ ઘણો બધો બાકી છે. ઘણી બધી ચર્ચાઓ જે ત્રુટિઓની ગણતરીવાળા વિભાગની આવશે, જેમાં ત્રુટિઓના સંયોજનના રૂપે એમાં પણ આપણે એવું કરશું, દાખલો થિયરી સાથે સાથે ચલાવશો. એટલે તમને ખબર પડે કે ભાઈ આ રીતના જે થિયરીમાં પ્રોસિજર કે છે એનું એક્ઝામ્પલ આ. એટલે ટેક્સ્ટ કરતા અલગ રીતના વધારાના દાખલાઓ સાથે, જેમ આપણે આગલો આવતકારોનો દાખલો હતો, વધારાનો મેં વક્રી ભવનાંકનો કીધો, એમ અમુક ટેક્સ્ટબુકના દાખલા સાથે વધારાના દાખલા ઉમેરતા આખો ત્રુટિનો ગણતરીવાળો વિભાગ પૂરો કરશો ને, કે જે તમને એન્ટ્રન્સ એક્ઝામના MCQ માં પણ ખૂબ જ મહત્વનું થશે. બરાબર, એ રીતે ખાસ ધ્યાન આપજો.